જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અડધી પોણી જિંદગી મારી દુઃખમાં વહી ગઈ અને હવે જેટલી જિંદગી વહી છે ને એ દુઃખ મારી આરે કાઢે છે. એક આ છોકરી હે ને કોઈ દી ટાઈમે નો આવે અને 5-5 કલાક બોલાવીને તે હાલીને નો પૂગે. લે ક્યાંથી આવવાની ઈ નથી ખબર. કાકા જાન કેમ છો? રોવાના મૂળમાં છું એટલે બહુ જાજી હરખામાં. કાઈ એવું શું તારી માટે દુઃખ પડ્યું? આ દુનિયામાં બધાને મોટામાં મોટું દુઃખ શું છે તને ખબર છે? શું? પૈસા. પૈસા નથી મારી ભાઈ, મને જિંદગીનું મોટામાં મોટું દુઃખ છે. અરે ગાજલ હું વાત કરું પૈસાની તો મારે માં મરી ગઈ છે. બોલ, માં તો મરી ગઈ પણ બાપને તો જીવતો રાખવો જો હે ને પૈસા હાટુ. ઈ તો વાત સાચી તારી. હમણે તો હાવ પૈસા વાહે તો હાવ જિંદગી ખરાબ થઈ ગઈ છે યાર. ઘણો વિચાર આવે છે કે પૈસા માટે હું કરું. પહેલા એમ વિચાર આવ્યો કે નોકરીએ લાગી જાવ, પણ આખો દી તોડાવું ને તોય પૂરા પૈસા ન મળે. સાચી વાત. એલી 300 રૂપિયા દાડીએ જાય ને આપણું ભેગું ન થાય, કેમ કે આપણા મોસો કેવા. ઈ જ વાત છે બેન, ઈ જ વાત છે. બધાય નસીબદાર માણા હે. લોટરી લાગી જાય, રાતોરાત કરોડપતિ થઈ જાય અને આપણી કિસ્મત હુતી છે ને કે જાગવાનું નામ નથી લેતી. અને હું તો જેદુની પેદા થઈ હું ને તેદી કુંભકરણ મારી કિસ્મત હુતી જ રહે છે. સાચી વાત છે યાર. કાઈ આપડા તો કઈ ભાગ હે, કઈ ભગવાને કેવા લખ્યા છે. હવે તો કઈ કામ નોટરી ફાટે તો સારી વાત છે યાર. આમ જો બેન, કહેવતમાં કીધું છે કે આપણી કિસ્મત જાગે નહીં ને તો આપણે એને હેને ધરાલ ધક્કો મારીને જગાડવાની. અને એના માટે હેને મહેનતથી ભેગું નહીં થાય. વગર મહેનતનું કાઈક એવું કરવું પડે કે પરબારી નોટું આવે. બેન તને કે પ્લાન હુજે છે? અરે યાર, મારે તો આ મગજનો દરવાજો જાવ બંધ છે યાર. આમ જો, તારો મગજનો દરવાજો બંધ છે ને પણ મારા મગજનો દરવાજો પૂરો ખુલી ગયો છે. અને આમ જો, એક મસ્તીનો પ્લાન મગજમાં આવ્યો છે. બોલ કહી દે સાચું કહી દે. આમ જો, આ પ્લાન છે ને કાનમાં કેવું પડે, નકર અત્યારે દિવાલ ને આ ખુલ્લા પટ ને બધાને કાન હોય. કાન ઈ વાત સાચી હો. અત્યારે તો દિવાલ ને હું ઝાડવા ને કાન હોય, બહુ ધ્યાન રાખવું પડે. ઓરિયાય કાનમાં કહું. મારો બેટો મારો પાઢિયાની જેમ ફૂતો છે ને. બોગા તું તારો બાપ કૂતરું નથી તો હુડ કરે છે. મને એમ થયું કૂતરું આવ્યું. બેહવાની સલાહ નથી કરતો. બેસ તો ખરી ભાઈ. હવે ભાઈબંધ છો કે દુશ્મન છો ઈ તો ખબર નથી. કેમ આ બાજુ આવું પીડ્યું બોગા? હે, આ બાજુ કેમ આવું પીડ્યું? નવરો હતો એટલે મેં ધાયડો જાવ. બોગા હવે નવરી નો જ છો. હે, બાકી શું હાલે? આ રે જો ને ભાઈ શાંતિ. બીજું તો શું હાલે? બસ. હા, બીજું કઈ હાલતું જ નથી ને અત્યારે. નથી હાલતું. શું કરવું મારે? બોગા ઓલી આપડે 11s ગઈ ને, હા આ વખતે હે ને બોગા હા 11s માં મંદુ હાલે. તારું શું કેવું? હાવ મંદુ છે. મારું દીકરું ધંધા જ નથી હાલતા. એ તો વાત છે. જો હા ધંધા નો હાલે, હા આપડી પાસે પૈસા ન હોય હા તો આપણે રમવા જાવું કેમ? સાચું. ઓલી ખેરે તો ભલામણા 11s આવી હતી, 1 મહિનો આગતરા રમ્યા. કાઈ ઘટે નહીં. ખાવાનો ટાઈમ નહીં બોગા. તઈ બહુ સારું હતું. હા, બહુ સારું હતું. આ ગીતે તો કોણ જાણે હું ભમરવા મેક્યો કઈ ખબર પડતી નહીં. કોઈ રમવાય નથી આવતું. રમવા ક્યાંથી આવે ભાઈ? કોઈ પાસે પૈસા હોય તો આવે ને રમવા. હા વાત એ સાચી. ધંધા જ નથી હાલતા. એમાં ક્યાંથી આવે? કોઈને અટાણે ધંધા જ નથી હાલતા. અને હું તો જો ભાઈ અટાણે જ્યાં નોકરીએ જાતો ને ત્યાંથી કાઢી મૂક્યો. હાસન તું પગીમ જતો કા? બગીમાં જાતો પણ ત્યાં થોડોક લોસો થઈ ગયો. પછી કેવો લોસો થયો તને ખબર? કેવો? હવે હું અહીંયા પગીમાં બેઠો, હા ડેલાની અંદર કોઈને ગરવા ન દઉં. હા એમાં રાતની શેઠાણી આવી મને ખબર નહીં.
શેઠાણી ઘરના ઘરતાણી અને તને ખબર હે મને ખબર નહીં રાજભાઈ મેં તો મારા પાવર માં એકાદો ધોકો આંટી લીધો લે નહીં કરવા જાવ એટલે અડધી રાતે અંદર પછી મને કે ભાઈ તું જ નીકળ્યો બારો તને ખબર નતા ને પછી શેઠે તારો વારો કાઢી નાખ્યો મને જ બારો કાઢી લીધો એ તો એવું થાય ભાઈ પેલા જોઈ જણાય ને પછી વિચાર કરે ને પછી આ વસ્તુ થાય કારણ કે શેઠાણી અહીં રહેતા નતા બહાર રહેતા હતા પહેલી જ વાર આવ્યા તું નતો ઓળખતો ના રે ના આ તો નો ઓળખો તો આવું થાય મારે 1-2 વખત એવું થયું અહીંયા એ હા અને જો હા હમણાં ઓલો મગનાનો દાડો હતો હા તો તું આવ્યો નતો એમાં એવું મારે એને વ્યવહાર નથી ઓહ સમજે તું બધે આમ વ્યવહાર તોડીને જ બે કોઈ તાર વ્યવહાર હોતા જ નથી તો વ્યવહાર રાખવામાં શું થાય ખબર છે પછી ગારો વધારે થાય ગહારો નહીં બધે કવા કરીને બેઠો હોય હા ઈ થાય હવે બોગા બીજું તો બધું ઠીક છે ઈ તો સમજ્યા હા પણ હવે 11 ટુકડી આવે છે તને જરીએ ભડભડાટ નથી ઉપડતો રમવાનો ભડભડાટ તો જાજો ઉપડે છે પણ કરવું હું તે કામ કરીને હા કોઈ રમવા આવે કે ન આવે આપણે બે ચાલુ કરી તો આફુડા એક પછી એક આવશે તો મારી ભાઈ જાજા પૈસા નથી પૈસાનું તો થઈ જાય એટલે ક્યાં ટેન્શન લે તમ તારે એમાં શું છે ખબર છે હા. આપણે થોડા પૈસા ચાલુ કરી હા બરોબર પછી નવો જે આવે ને બકરો તને ખબર છે ને આપણે કિન નાખી હા બે મળી જવાનું એટલે બોણી પેલા આપણે કરવાની છે જો મારી પાસે આટલા છે કેટલા છે આ 15,000 રૂપિયા છે એટલા તો કાઢાય નો ખૂટે ભલામણા એમ હા તો વાંધો ને એટલે તું ખાલી ચાલુ કરાયું ને હા બસ એટલે આપણે પૂકી જઈએ આપણે હામામાની ધ્યાન રાખવાની પછી છે ને ઓલો સગનો હા મગનો હા ઓલો જેઠો વિપલો વિપલો સમજાણું ઈ બધા ધીમે કરીને મંડળું થાય ભેગું પછી આપણે બેન હેળંબાટી કરવાનું સારું હા સમજાણું હું તને કહું ને હા પેક થઈ જાવ તાર પેક હા હું આખલે આમ ઈશારો સમજાણું તને જ ખબર આપણે બે ના કોડ વેર છે આ લાલ નો બાઈ છે આ લાલ ની રાણી સમજાણું આ કાળી નો એકો એટલે ખાલી આમ કરવાનું એટલે સમજી જવાનું આખા જેટલા અંગ રહ્યા ને હાથમાં એટલે આપડા કોડ વેર કોડવર્ડ છે બધાય હા તને જ ખબર પડી જાય ઓલા ક્યાં ખબર છે કોઈને આપણે સમજી જાય બીજા નો સમજે બીજા નો સમજે એટલે હું તને શું કહું છું હા કે આપણે બેન ગટપટવાનું બોણી આપણે કરીને એટલે મારા દીકરા લત લાગે ને એટલે આ ફૂડા આવવાના એમ નહીં હું તને શું કહું છું તારી પાસે પૈસા હે મારી થોડાક પાસે દઉં અને થોડાક લઈને એમ તો 1000 રૂપિયા જેવું અને પછી આપણે બે ગીતમાં સમજી લેવું હા ઈ પછી આપણે છેલ્લે હિસાબ કરશું ને બે ભેગા થઈને હા આલે વાંધો ને રાય હા, બસ તો સારું લે બોણી હારી થઈ ગઈ પછી મારે પૈસા તો હોવા જાય ને બે પાસે હોવો જ હવે તને શું કહું છું હા હવે એક કામ કર હા આપણે સાંજે જ ચાલુ કરી દઈએ હાંજે કરવી હા નકર બપોર રમશું પણ એમ નહીં હા આપણે ચાલુ ક્યાં કર ચાલુ આપણે ઓલે આમલી નો રે હા જેઠા હતા ને હા ત્યાં કોઈ આવતું નહીં આંબલી હેઠે કોઈ નથી આવતું કોઈ ખબર જ નથી બરાબર સમજે હા સમજે આમલી હેઠે ચાલુ કરીને બોણી કરી ભગવાનનું નામ લઈને એટલે હાલે આપણું થોડું પાનું આગળ એમ એમને આ બધાને કેવું નહીં પડે કહેવાય નહીં પણ કેવું બોલાવો તો પડે ને પણ ઈ આપણી રીતે ફોન કરીને એને બોલાવવાના હોય બાકી ના કહેવાનું દે ને કુકની બાયડી આપણે ધબધબાવી નાખે હા ઈ વાત સાચી છે હો. સમજેસ તું બધાની બાયડીઓ બાયરે વહારી છે તો એક કામ કર હવે હા હાલતે હા તો આજ ચા પાણી પીતાવી હા તો હાલ એમ નહીં નાખા હા આ તડકાની ચા પીવી હા એને કરતા હાલે ઠંડુ પીવી વાહ ભાઈ વાહ મારા મનની વાત કરી પૈસા તો છે જ એટલે આપણી પાસે હા તે હારું સારું હાલ સંપલે હરખા નથી પહેરાતા બોલ હવે લગભગ પોલીસ ને ખબર નહીં પડે બરાબર નું ફિટ કરી દીધું લે રવિ તો મેં કીધું પોલીસ નું નામ સાંભળીને બી જવાનો પોલીસ ની બીક લાગતી હોય ને તો આ ધંધો જ ન કરાય ઈ વાતે હાસી હો કલે દઉં તો બાકી તારી પાસે છે રાય રવિ રાખવું પડે જો રાખી નહીં ને તો અત્યારે પૈસા ભેગા કરવા ને બહુ અઘરું છે હા હાસી વાત કીધી બસ મારે જો કલેજું નો હાલે બાકી આપણે તું કે ને ઈ કામ હું કરી દઉં શું કરી દે બધું કામ કરી દઉં બાકી દારૂ ધંધો નહીં કરવાનો ચલો પોલીસ ની બહુ બીક લાગે આપને મેં છે ને ગાડી રહી ને ગાડી આ ગાડી સારું રાખી છે કાળા કાસ કરી નાખ્યા છે નંબર પ્લેટ કાઢી નાખી છે પોલીસ વાળા કઈ ભેગા થાય ને રાતે 2 વાગે નીકળવાનું આથી માલ ઉપાડીને અહીંયા નાખી દેવાનો ઈ 1 કલાકના મને છે ને સીધા ડાયરેક્ટ 50,000 મળે બોલ વાહ સૂર્યા વાહ બાકી જમાનો જ તારો હો.
પછી હું 15 દી કદાચ જુગાર રમું તો શું મને ફેર પડે? એ વાત સાચી હો. આ લેલા શું કરવું છે, હાથમાં ખંડોર આવે છે મારું બેટું. એ તો વાત સાચી રવિ, પણ આજ માલ થોડોક વધી ગયો છે અને જો સામે પાર્ટી વાત તો થઈ ગઈ છે. જો એ ગાડી લઈને આવે અને ભરી લે ને તો હમણાં પૈસા જ છે. તારે પાસે હાવ એમ પૈસા જ નથી કઈ એલા. પૈસા અત્યારે નથી, જો પૈસા આવી જાય ને તો મેર પડી જાય. એટલે હું જો લબકા આવી જાય છે હમણાં, કલાકનું મને કીધું છે, કલાકમાં આવી જાય ને એટલે હમણાં પૈસા. એલા આ જુગાર રમી લઈને તો ભીમ 11 હારી જાય, કેરી બેરી ખાવા જડે. બાકી પૈસા જ નહીં હોય તો હું કેરી ખાવું તંબુરો. કઈક કરવું તો પડશે. હાલ હું ફોન કરું એને કે ભાઈ તું ગાયો આવી જા અને પૈસા મને દઈ જા. મારા નજર સામે ફોન કર, પછી તો ઉલ્લુ બનાવી જતો. તારો શું વિશ્વાસ કરવો. હલો, આ સમનભાઈ, આ ક્યારે આવો ભાઈ? હા તો તમે અડધી કલાકમાં પૈસાની બેગ લઈને આવો, માલ તમારો ઠેકાણે પોગાડી દીધો છે. હા, અહીંયાથી ગાડી ભર લેવાની છે આપણા અડ્ડેથી. એ કોઈને ખબર ન પડે. તમે એકલા જ આવજો, માણસ ન મોકલતા. હા વાંધો નહીં, હાલો. આ બેગ પેલા મોકલાવજો મને પૈસાનું. કઈ જગ્યાએ? પૈસાની ફૂલ જરૂર કહી દે. એ તો ખરા, પેલા વાત તો સાંભળવાથી. એ કોઈ નથી તો આમ હું ખાલી તો વાત કરું છું. આપડે ઓલો ગેટ રહ્યો ને, પેલો ગેટ જો ન્યા કણે. હા એ ગેટ પાસે ન્યા કણે માણસ મોકલો પૈસા લઈને આવો. હા મારે ફૂલ જરૂર છે. જુગાર રમવા જવું કહી દે. હા 11 છે ને એટલે કેરી છે ને ખાવા. હા વાંધો નહીં, થઈ ગયું થઈ ગયું કે હમણાં માણસ આવે, હાલો પૈસા લઈ. તો કેટલી વારમાં જુગાર રમવા જવું છે? હમણાં જાય, થોડીક વારમાં જાય, અડધી કલાકમાં માણસ પૈસા લઈને આવે એટલે આપણે જાય. કાંઈ વાંધો નહીં. તા લગી હે ને હું ગામમાં આટો મારતો, ઓલો રાજુ રહ્યો ને એને આપણે કઈ જુગાર રમવો તો આપણે કઈ વાંધો નથી. લા રવિ, આપણી ભેગું કોઈ જુગાર રમવા રાજી જ નથી. એ વાત તારી 100% હાચી. બસ જ્યારે કહું ત્યારે મારો બેટો ગાંટો છટકાવી દે. બોલ. હવે બધા એમ કહે છે કે આપણે જુગાર રમીને એટલે એને એમ લાગે કે આપણે આજ જીત થાય છે, આપણે કેમ જીતતા નથી. હવે એના લક નો કામ કરે તો આપણે શું કરી? હા, એમાં આપણે બાઈટા એમાં એને બળતરા ન કરવાની હોય, હું તો એમ કઉ છું. હવે એ બિચારા થઈ ગયા ગરીબ અને હવે પૈસા કોઈ પાસે રહ્યા નથી. હવે આપણે બે વૈધા છે, કઈ કરી બીજું શું હોય? આપણે બે તો બે, બીજું શું હોય? હું આટો તો માતો શું કે છે. હા વાંધો ના, માલ નું મારે થોડું ને માણા ગોઠવો પડશે. માણા હમણાં હું કહી દઉં કાંઈ ઉભો થઈ જાય, પૈસા લઈ આવે. આપણા અડે આવજો. ક્યાં અડે? આંબલીએ. આમ લ્યા કાયો કા? હા લા બોગા. હા, ઓલાને ફોન કર્યો તો કે નહીં? ફોન તો કર્યો પણ કે બાયડી નથી નીકળવા દેતી. મરદી બાઈ નો તો વાંધો જ મોટો આવો. આવું હાલતું હોય છે. તાય હું બહુ બી હો, બધા બહુ બી. હા, આપણે તો ચાલુ કરી. ઈ જ્યારે આવે તો આયરે લઈ લેવું. એમ તો મગનાને ફોન કર્યો હતો. હા, ઈ કે વાડીએ પૂજો, વાડીએ ખાવું છે કે ટિફિન દઈને. એટલે કેટલા વાળું રમવું છે? અરે ભાઈ જો અત્યારે ધીમે ધીમે રમાય, ઓલા આવે ને પછી મોટું ચાલુ કરે. અત્યારે તો આપણે છે ને પસા વાળું રમી. પસા? હા, આલે મારે 150 જમા. બિલ કરી નાખ ને. હે? કોનું બિલ કરી નાખ? કઈ વાલ. જો આપડા બે માં હેરમ ગટી વગા નો કરતો. આપણે બે ઘર ના કહેવાય. તું કઈશ તો જ મને ખબર પડશે. હા, હાલ તારી વારી. તારું બિલ છે, મારી વારી. હાલું બસો આવ્યો. એમ? હા, ઉજે છે ને બોગા? મોતિયો નથી આવી ગયો મને. ગાડ્યું ના. હાલ 400 આઈલો. હા. તને ખબર પડે કે બોગો જેમ તેમ નથી. શું થયું? કાઈ નહીં, હલવાડવાના ધંધા તારે. હાલ ને 400 એકવાર હું આવ્યો. $800 આઈલો. બોગો જાજો માલ લઈને આવ્યો. હાલ તે બોગા હું ગયો, બીજું હું કાંઈ નથી બાઈટમાં. પીસ આજ મારા નસીબ જો કામ કરે છે હો. એ બોગા, હા? પેલા કાંતા માસી નથી આવ્યા? ના, નથી આવ્યા જો ને. ઓળખે તો આપણું બેન ગાળીઓ કરી જઈએ કા. મારા કોતેડા શેરની ઉપર હવા શેર હોય. જેમ બોગા હેરમ કરીને હા, મારા દીકરો આપણે તેને દુડા લઈને તને ચીડાય ને નીકળે. કુદરતી હો, કિસ્મત એવા. આજ મારા નસીબ જોર કરે છે હો. આ બોગા બાઈટ તો દે, બાકી તારું છે ને 500 નો જો. હાલ ગાયો ઘા રાખજો. વાહ, હાલ તો લે, તાર જોવું હાલ તો. હાલ હાલે 800 આઈલો. આ કઈ નથી પૈસા. અરે આ 1600 ને 3200.
એમ હા એમ કે અમે કઈ જેમ તેમ નથી હો નાખ ને ભાઈ ગયા ગયા હાલે 5000 આઈલો આ બધું બન લે બધું હા આટલા આઈ તો આપણે ભાઈ ઘણા પડ્યા હાલ ખોઈ લાય ભાઈ લો ગલો નમો અને પંજો એકો દૂડી તીડી મને ખબર જ હતી કે અહીંયા ટોચાણા આઈસો મારા દીકરાના કા હમતતા જ નથી મારા બાપાએ મને ક્યાં ભટકારી દીધી એ ભગવાન કાઈ ઘરમાં પડી નથી ઘરે શું કરી હતી શું નાય ખાવાના હે કે નથી છોકરા ભલે ને આમ સેડાવાળા રખડતા નથી એને ભણવાની ફી દેવી કે નથી કાઈ દેવી મારા તો કાઈ કિસ્મત છે તમને તો મારે કાઈક બોલાઈ જાય એમ થાય કે પાણો ઝીકી દઉં બહુ તમારી હે ને વધી ગઈ છે સમજી ગયા હવે બાકી જુગારેમાં હે ને તો ટાંગા ભાંગી નાખીશ કહી દઉં છું તમને લા બોખા વાવાઝોડું તો બધું લઈને ગયું ગયું માથા ભારે બૈરું હો ભાઈ તારું હે તારું બૈરું માથા ભારે મગજ છે કે તારી પાસે નથી કા એટલે કે મારી બાયડી નથી કઈ તારી બાયડી છે હું વાત કરે બોગા તું એ તો વાત છે બધાય પૈસા લઈને વઈ ગઈ લા ઈ મારી બાયડી નથી આ બોગા હે હા તો કોની બાયડી હતી મને એમ તું તારી બાયડી છે મારી બાયડી હોય તો આમ કરવા દઉં લા બોગા હા તને જરીક મગજમાં નથી ઉતરતું મને તો કઈ મગજમાં બેહતું નથી લા બોગા બોગા ઈ આપણી માં આપણો ગાળિયો કરીને વઈ ગઈ ઈ તારી બાયડી નથી મારી બાયડી નથી લા વાત તો તારી સાચી છે અરરરરરરરરર ભગવાન આપણા ગામના ગાળિયા કરવા બેઠા તને આપણો ગાળિયો કરીને કોક વઈ ગઈ લે ભિખારી ગાંડ નાખ્યા તાય હું તો તને એમ કહું હાલ આપણે પોલીસ કેસ કરી અરે ગાંડા 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 તને જરીક ભાન છે કે નહીં કા આ શું કઈ ઘરે ચોરી થઈ છે તો પોલીસ કેસ કરવા દે તારો બાપ આપણે પત્તા રમતા હતા આમાં બોગા કાઈ નો થાય કોઈને કહેવાય નહીં ને પોલીસ કેસ નો કરવી નકર આપણે બે હલવાઈ જવી વાત તો તારી સાચી છે હું પૈસા વ્યા એમાં ગાંગો થઈ ગયો હા તને હું કહું છું હા હવે મારો દીકરો આપણો બેનો ગાળિયો કરીને ગઈ છે ને હા ગાડીઓ થઈ ગયો હવે છે ને એનો ગાળિયો કરવો છે ને એને છે ને ધ્યાનમાં રાખીને અને એને કાંઈક છે ને સબક શીખવાડવો જ પડશે આપણે બે વાત તો તારી નાથી સાચી છે હો હાલ તો ખરે તારો બાપ ક્યાં ગઈ થાય ગોતવી જો હે જલ્દી હાલ જલ્દી હવે હા આ કુંડાળામાં પૈસા મૂકીને હા એટલે પૈસા વધે ઘટે નહીં સાચી વાત છે જો કેટલા કેટલા આવડો રમવું છે લા હા આજ તો ફૂલે ફૂલ રમવાનું રવિ હા સમજો મેં તને વાત ન કરી પૈસા આવી ગયા એમ હા પૈસા થી આપણે કોઈ વસ્તુ સમજો પાછું નથી પડવાનું આયા હાલ હવે તું ને બાય કેટલા વાળું 2000 હો ડાયરેક્ટ હો બહુ સારું આવેલો તું લે 2000 હાલા 2000 જો બરોબર હા ઉભો રે ઉડી જશે પૈસા મેં હો વાળી નાખીને તે 500 વાળી 500 વાળી મારી પાસે હોય નાખું ભાઈ લે હાલ હા ટાઈપ શું કાપું કાપીને મોય કેમ તું કારીગર છો બાકી આ તો ડાયરેક્ટ ખુલી ગયું બધું કાઈ એમ નો ખુલા પલા માણા આમાં સર તો પાડ આમાં સર નો હોય હવે યાર આ હવે ડુપ્લિકેટ જુગારીઓ હોય ને એવું લાગે છે મને આહી હાલી ગયું કાઈ ઘટે નહીં શું છે કાંઈ જોય એવું નથી તો મૂકી દ્યો આ લઈ લેશું 47 નંબર ઓહો આપણે જોઈ લે કલર ની રોન તારે સારું લે મારે તો સમજો હાવ કાંઈ ન હોય યાર વાહ કામ આવી ગયું તું આજ હા મારવા તો આવ્યો ભલા મને 11 આપણે સુધારવાની થઈ હવે એક કામ કર ભલે હવે કે ને હા એ તો જુગારી બમણું રમે. બમણું રમે આ બધા હાલી ગયા આજ. ઓહી બધા હો કેટલા છે એ નથી ખબર ગણવાય નથી આજ અરે હું આ બધા હાલી ગયો આજ બધા બંધ ફૂલે ફૂલો ફૂલા ફૂલ ભૂકા કાઢ હા. નાખવાના જો ને આજ તો બધા પૈસા હું જીતીને જવાનો હો જોઈએ હવે કેના લક કામ કરે કે કોણ જીતીને જાય છે ને કોણ હારીને જાય છે બસ હા બસ જોઈએ હવે હા. દૂધું નીકળ્યું તો હવે શું નીકળશે દો પડ્યો હમ. આના જેવા માણા હોય ને દુનિયામાં તો બાયું આત્મહત્યા કરી લે ઘરમાં પાવલી દેવી ન હોય અને જુગારો
પૈસા હોતે બધા લઈને ગઈ. હું તો મગજ ફેરવાસ ભલા માણા. કા મારી બાયડી નથી, તારી બાયડી છે. હવે હું કોને કીધું કોની બાયડી છે? મારી બાયડી નથી ભલામણા. એલા તો ભલા માણા ત્યારે તો કહેવાય ને, વહી ગઈ પછી કેસ કે મારી બાયડી નથી. હું તો વેમ મારી અમે કીધું સૂર્યાની બાયડી છે, ભલે લઈ જાય. તે માં હુંય વેમ માર્યો. મેં તો રવિની બાયડી છે એટલે રવિને ખગલાવીને પૈસા લઈને વહી ગઈ. હમણાં મેં તો રવિ જઈને લઈ આવશે સમજાવીને કીધું. મારા બાપ કોણ હતી આ? મને જી નથી સમજાતું. એલા એટલે આપણી બાયડી નથી તો આ કેની બાયડી હતી? અને આ ગાડીઓ કરીને વહી ગઈ. હાલ પોલીસ સ્ટેશન જાય. હાલ તો કઈક રસ્તો તો કરવો પડશે ને. હાલ કેમ જાવું? સુગા ગમતા હતા. પોલીસ સ્ટેશન જઈશું તો આપણે ફિટ થઈ જઈશું. મગજ કામ નથી કરતો સૂર્યા. મારો બેટો પૈસા ઘણા હતા. કા 80,000 તારા અને 40,000 મારા, 1,20,000 હતા. 1,20,000 ની ક્યાં કરે? તે પછી બીજા હાઈલા ઈ આગળના એ મગજ માંથી નીકળી ગયું. હું ખુદ ₹1,00,000 લઈને આવ્યો હતો. શું કરવું હવે? એલા હવે કઈક આઈડિયો તો રવિ કરવો પડશે હો. અમારી બેટી વ્યૂ ક્યાં કરે? તું એક કામ કરે, એનો પીછો કરી. ગોતવી તો પડશે જ. હા રવિ હા, રવિ આનો કઈક રસ્તો કરવો પડશે હો. તારી વાત તો સાચી હો સૂર્યા. હાલ હાલ. મારી બેટી આપણે હું છેતરી જાય. હા, એને ખબર નહીં હોય કે મેં છે ને ક્યાં પગ મૂક્યો છે. એને ખબર નથી આપણા કુંડાળામાં પગ મૂક્યો છે. હવે તો એને એવી હને લંગરાવી છે ને વાત જ જવા દે. હાલ હાલ હાલ. વારે વાહ, આજ કરાયો. બાકી દાડીએ એક તો કોઈ દી ભેગું જ ન થાય. મૈજા રૂપિયા થઈ ગયા હો. આ કરાયો 300 રૂપિયામાં કામે જાવું એના કરતા તો ગરીબ બાયડી બની જાવું ખોટી રીતે. એમાં શું ફેર પડે? બાકી થઈ ગયું હો. બાકી ખરો બપોર થયો, અટાણ 3 વાગ્યા ને આયા તું બેઠી હો. ઘરે જઈને રોટલા નો બનાવાય, ભૂખ લાગી છે. અને હું હવારનો ભૂખ્યો છું, તને ખબર ન પડે કે આપણે ઘીરે આવી. હે એમ નહીં, તું ભૂખ હોય તો જા તારી બાયડી ને કે રોટલા ઘડી દે. તું ભૂખ્યો તો તું તારી બાયડી પાસે જા. હું મારી બાયડી પાસે જ ઊભો છું. હું બોલ્યો? હા, મારી બાયડી છે. જાય બોગા સાજુ બોલ, તને ભોગવવા દીધા. ધોકા એ ઉઠશે. ઓય મારા ઘરના છે, તારા ભાભી છે. આ વરદીમાં તારી બાયડી થઈ ગઈ. 20 વર્ષથી મેં એની હારે લગ્ન કર્યા છે. લા તારે તો 20 વર્ષ થયા. મારા છોકરા જોઈને ત્યાં પૂછે ને. એલા નાથિયા, તારો મગજ ફરી ગયો લાગે છો. નાથિયા, તને તડકો લાગી ગયો છે. તને તડકો લાગ્યો? બાયડી મારી છે બોગા. મેં તને 1000 ફેરે ના પાડી કે તારે મને પૈસા વિના ઘરની બહાર નહીં પગ મૂકવાનો. અને અમે જુગાર રમતા હતા, ત્યાં આવીને તારે ધજાગરો કરવાની હું જરૂર હતી? અને હે મેં તને ના નથી પાડી. મેં તને 18 વખત ના પાડી છે કે માણા કુણા હોય ને ત્યારે ના કરે, ઉકારે નહીં કરવાનું. અમારા આબરૂના ગામમાં કાકરા તે કરી નાખ્યા. એ તને ખબર ન પડે? તને ભાન નથી? હે ગાંડી તારા ક્યાં કરવાની જરૂર હતી? અને અમારી ગામમાં આબરૂ કેટલી છે. ત્યાં આવી ધજાગરા કરીને બેઠી. ઓલા બધા કે તું બાયડી નું પેલા પૂછી ના વાય તારે. એટલે ગામના માણા તો મને એમ કે છે તારી બાયડી તો આટા વગરની છે. હાચી વાત છે, તારા જરીએ આટા જ નથી. તને કોઈ ભાન નો આવી ભાન. મને કે બાયડી ને પૂછી રમવા આવતો હોય તો હાલી નીકળી છો. માણાના પેટ નું થવાય. એમ નહીં, તારે પૈસા જોતા હોય તો મને કેવું તું. આ ગામમાં ધજાગરા કરવાની ક્યાં જરૂર હતી? એટલી બધી તારે ક્યાં પૈસાની ખામી આવી ગઈ એમ કહું છું. અને આ મારી બાયડી છે. 15 લાખ નો લગનમાં મેં ખર્ચો કર્યો છે. હે હા, એલા તારી બાયડી નથી, મારી બાયડી છે. મેં 3.5 લાખ રૂપિયા ભર્યા છે. આ મારી બાયડી છે. હવે જા મારી બાયડી છે. મારી બાયડી છે. એલા મારી બાયડી છે. એલા મારી બાયડી છે. એલા બોગા મૂકી દે. એલા મૂકી દે નાથિયા. એલા બોગા મૂક. મારી બાયડી છે. મારી બાયડી છે. કોઈની બાયડી હું નથી. એલા બોગા છોડ. તું તારા મનમાં સમજે શું હે? તું આયા ક્યાંથી આવતી રહી? તને ના નથી પડી કે તારા ઘરની બહાર પગ નથી મૂકવાનો? મને પૂછ્યા વગર, તારા ભાઈડાને પૂછ્યા વગર તારા પગ નથી મૂકવાનો હે? કેને પૂછીને તું બહાર નીકળી હતી અને પૈસા લઈને આવતી રહી? ઓય, તું બોલવાનું ભાન રાખો. તું એને હાથ અડાડમાં. ઈ મારી બાયડી છે. લા જા, તું કેમ ભૂલી જાસ? એ મારી બાયડી છે કા?
ન્યા માણા વચ્ચે મને ખગલાવીને આવતી રહી, અમે જુગારન તને પૈસા લઈને આવતી રહી, તને શરમ નથી આવતી? તને ખબર નથી તારે મને પૈસા દઈ દેવાના? હાલ સાને મને ઘરે હાલ. એ ભાઈ, હાથ મૂકી, મારી બાયડી છે. એલા એ તને કેટલી વાર કીધું, તને હું ખબર પડે આ મારી બાયડી છે લા. તું ઘરે હાલ તો. એ ભાઈ, ઈ મારી બાયડી છે, હાથ નો લગાવતો. 7 વર્ષ થયા લગનના, 2 તો છોકરા છે મારા. છોકરા રાહ જોઈને બેઠા છે, મારી માં હમણાં આવશે એટલે તું અહીંયા કણે બેઠી છો? એ તું બોલવામાં ભાન રાખો, મર્ડર થઈ ગયા. મારી બાયડી છે, મારી હારે લગનના 3 વર્ષ થયા. કેટલા વર્ષ? 3 વર્ષ લગન નથી. આમ હાલ તો હાલ. તું ભાઈ જે હોય તું તારું કામ કર, મારી બાયડી છે. એલા તું માર ખાવાનો થયો. મારી બાયડી છે એમ તને કીધું. એલા મારી બાયડી છે. મારી બાયડી છે. એલા મારી છે. મારી છે. મરી ગયા હું આલી નીકળ્યા છો, હું એકેની બાયડી નથી. ઊભી રહે. તારી ભલી થાય. શીતલબેન તું? હા? મળી રે. લા મારા પૈસા લાવ, મારા પૈસા લાવ હાલ. આ દઈ બાપા, આલ્યો તમારા પૈસા, અમારે નથી જોતી પાવલી. દઈ દે પૈસા તું. હાય મારા પૈસા લાવ. લાવો. દઈ દે ને બધાય. લાવ બધાય. સમજો આવું કોઈ દી કરશો હે? ના મારા ભગવાન, ભૂલ થઈ ગઈ, આવું કોઈ દી નહીં કરું. હવે આવું કરીશ કોઈ દી? અરે ના મારા બાપા, કોઈ દી નહીં કરી આવું. અમારી માથે કર્યું ને એવું કોઈની માથે કરીને તો અસ્તિત્વ તો હારાવટ લેવા જ નહીં દેવી. અરે બાપા, રેવા દ્યો ને, અમારાથી ભૂલ થઈ ગઈ. અમારા ભગવાન, આવી જિંદગીમાં ભૂલ થી ભૂલ નહીં કરી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું શીતલ વાઘેલા. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.